મારું નામ ગોપાલભાઈ માતા, કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશનનો પ્રમુખ છું. અમારી નીચે ટોટલ પીજીવીસીએલના 12 સર્કલ આવે છે, 250થી વધારે સબ ડિવિઝનો આવે છે, 50થી વધારે ડિવિઝનો આવે છે. આ તમામ ક્ષેત્રની અંદર અમારી કોન્ટ્રાક્ટર મિત્રોની કામગીરી આવે છે. અમારી માંગણી છેલ્લા 2022થી કાયમને માટે અમે કરતા આવ્યા છીએ. દાખલા તરીકે આપણે ગુજરાતની અંદર 7 ડિસ્કોમો આવેલી છે. 7માં મેન 4 ડિસ્કોમ આવેલી છે: પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ. તો એમજીવીસીએલમાં પોલ ઊભો કરવાનો હોય એ જ પોલ પીજીવીસીએલમાં ઊભો કરવાનો હોય. એમજીવીસીએલમાં 1200 રૂપિયા આપતા હોય, પીજીવીસીએલમાં એ જ પોલના 800 રૂપિયા આપતા હોય. ત્યાં પણ એ જ ખાડો કરવાનો છે. તો પીજીવીસીએલનો કાર્યક્ષેત્ર એવું છે: દરિયો છે, ડુંગર છે ને રણ છે. એ બીજી કોઈ ડિસ્કોમમાં નથી. તો પણ અમે આ કરતા આવ્યા છીએ. 2022થી અમને સતત એવું કહેવામાં આવે છે કે ભાવ વધારો આપશું. પણ એમજીવીસીએલે 23-24માં અમારા કરતાં પણ 40% ભાવ વધારો હતો. 2 દિવસ પહેલાં 24-25માં પાછો એણે ભાવ વધારો કર્યો. એટલે અત્યારે અમારા કરતાં 50% એમનો ભાવ વધારો અત્યારે એમજીવીસીએલ આપે છે. તો પીજીવીસીએલમાં શા માટે નથી આપતા? એ જ કામગીરી કરવાની છે. એ જ રીતે વ્હીકલ હાયરિંગની વાત છે. તો હમણાં જ થોડા દિવસો પહેલાં આ જ કોર્પોરેટના અધિકારીઓએ કોર્પોરેટમાં ચાલતા વાહનોના 65,000 રૂપિયા કર્યા. જે અહીંયા પીજીવીસીએલમાં કોર્પોરેટમાં ચાલતા વાહનોના 65,000 રૂપિયા કર્યા. ગેટકો આજથી 5 વર્ષ પહેલાંથી 65,000 રૂપિયા આવે છે. અને અમારો ફિલ્ડમાં નખત્રાણા ડિવિઝનમાં કે જાફરાબાદના સબ ડિવિઝનમાં વાહન હાલતું હોય તો એને 49,000 રૂપિયા આપે. ભાઈ, રાજકોટમાં પેટ્રોલ મોંઘું મળે છે, નખત્રાણામાં પેટ્રોલ સસ્તો છે, ડીઝલ સસ્તો છે. શું કામ આવા અલગ અલગ ભાવો રાખવામાં આવે છે? એક જ જાતનું કામગીરી વ્હીકલ હાયરિંગને કરવાની છે. એવી ને એવી રીતે રિપ્લેસમેન્ટ ટ્રાન્સફોર્મર બદલવાનું હોય તો ભુજમાં એક ભાવ આપે, જૂનાગઢમાં બીજો ભાવ આપે, વડોદરામાં ત્રીજો ભાવ આપે. એટલે આવી અનેક જાતની વિસંગતાઓ, જાતનાઓ અમે વેચતા આવ્યા છીએ. અને એ જાતનાઓ વેચવાનું કારણ પણ એક કહું છું કે અલગ અલગ સમયે કુદરતી આફતો સતત આવતી ગઈ પીજીવીસીએલ ઉપર. તોકતેનું વાવાઝોડું આવ્યું તો અમને કહેવામાં આવ્યું કે તમારે 15 દિવસમાં પાવર સપ્લાય ચાલુ કરવા છે. મિત્રો, હું ગૌરવ સાથે કહું છું મારા કોન્ટ્રાક્ટર મિત્રોની સાથે રહીને કે 15 દિવસને બદલે અમે 7 દિવસમાં અમરેલીને અને જૂનાગઢ જિલ્લામાં અને ભાવનગર જિલ્લામાં 7 દિવસમાં અંજવાડા કર્યા હતા. એવું ને એવું બિફોર જોઈ વાવાઝોડું આવ્યું, અમને કીધું કે 6 દિવસમાં પાવર સપ્લાય ચાલુ કરવો છે. કેન્દ્રના મંત્રી મનસુખભાઈ, રાજ્યના ઉર્જા ત્યારના રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી મુકેશભાઈ હતા, ભુજમાં બેઠા હતા. સાહેબ, મને ગૌરવ છે, હું કચ્છની અંદર 72 કલાકમાં પાવર સપ્લાય ચાલુ કરી શક્યા હતા આ કોન્ટ્રાક્ટર મિત્રોને કારણે. અત્યારે અમારી જો આ ભાવ વધારાની જે તમામ માંગણી છે, લાઇન કામ, વ્હીકલ હાયરિંગ, ફેબ્રિકેશન, ટ્રાન્સફોર્મર બદલવાનું, તો અચોક્કસ મુદત માટે અમે કામ બંધ કરીશું. ને અમારે આખા પીજીવીસીએલના કાર્યક્ષેત્રમાં એક પણ કોન્ટ્રાક્ટર કામ નહીં કરે. આપ અત્યારે સંખ્યા જોઈ રહ્યા છો. આજ સાંજના 6 વાગ્યાથી